શું જોયું, શું સાંભળ્યું અને શું આપણે અમલમાં મૂક્યું. સુનીભાઈ, પારસમણી લોખંડે અડે તો એ સોનું બની જાય છે. એમ રામા હાટીને ગુણાત્યાન સ્વામીએ પશુમાંથી માણસમાં લીધો. ઈશ્વરે આપણને માણસ બનાવ્યા છે, પશુ બનાવ્યા છે, પરંતુ બેના ગુણધર્મમાં ઘણો ફેર છે. માણસ એને સીધા કર્યા તો વાંકા હાલે, પશુ પંખી વાંકા છે એ સીધા હાલે. એમાં કોણ માણસ કોણ પંખી પશુ એ આપણે સમજી લેવાનું. સમજાણું? ગાય ભેંસ બળદ જે હોય તે બકરા ઘેટા એ સીધી લાઈનમાં હાલે. વાંકા છે તોય, અને આપણે સીધા છીએ તો આપણે વાંકા હાલવાનું. ભગવાન સત્શાસ્ત્ર સંતો જે કે એનાથી ડાબી સાઈડમાં હાલવાનું. એ કેમ નહીં કરવાનું? કા સમય કોઈને મૂકવાનો નથી, સમય કામ કરી જાય. સમજા ને? ગુણાત્યાન સ્વામી એને મળ્યા, પેલા માણસ હતો, પછી પરિવર્તન થઈને પશુ થયો, અને પાછો પશુમાંથી પાછો માણસ થયો. પશુ ઘડતા નર ઘડ્યા, ભૂલ્યા સિંગ અને પૂછ, તુલસી હરી ભક્તિ બિન ઢીક દાઢીને ઢીક મૂછ. પશુ ઘડવા તો એમાંથી માણસ બનાવ્યા, પણ ફેર એટલો છે, અમારે શીંગડું ને પૂછડું અને આપણે દાઢીને મૂછ. પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો ભક્તિ એટલે શું? 9 પ્રકારની ભક્તિ સામાન્ય છે. શ્રીજી મહારાજે ભક્તિ ઉપર બહુ ભાર આપ્યો છે. સંતો ભક્તિનો ભંડાર. પ્રથમના 3.5 વચનામૃતમાં ઉપર મહારાજે ભક્તિ લખી છે. આવી જો ભક્તિ અને સત્સંગ એ બે ન હોય તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. ભગવાનની ભક્તિ અને બીજો સત્સંગ. ભક્તિનો અર્થ ત્યાં પ્રથમના 37માં સાકારપણાની નિષ્ઠા બતાવી છે. જો સાકારપણાની નિષ્ઠા ન હોય, નારદજી જેવો ગુણિયલ હોય અને ભક્તિયુક્ત હોય તો કે મહારાજ અમને ગમે નહીં. સાકારપણાની નિષ્ઠા હોય અને મહારાજ કે જેવો તેવો હોય તોય પણ અમને ગમે. જેવો તેવો એટલે 1-2 માળા ઓછી ફરે એને વાંધો નહીં, પણ ભગવાનનો આશરો છે તો વાંધો નથી. તમે જાન લઈને જાઓ, આમાં પક્ષવાળા કે ભાઈ 2 બસો લઈને આવજો, તમે 4 બસો લઈને જવાનું, પણ એક ભાઈને નહીં લઈ જવાનું. ત્યાં જાઓ કેવી મજા આવે. એ કે ભાઈને શું જરૂર છે, તમે 2 બસ કીધી, તમે 4 બસ લઈને આવ્યા. જો એમ ગુણાત્યાન સ્વામી કે સાધન છે એ બધા જાનિયા છે, અને ઉપાસના નિષ્ઠા છે એ વરાજો છે. વરાજો હોય તો તમારી જાન શોભે, અને વરાજો ન હોય તો ત્યાંથી ભૂખ્યા તરસ્યા પાછું આવવું પડે. ખાવાય ન પડે, પાણી ન મળે. ઉપાસના નિષ્ઠા એક વરાજો છે, ધ્યાન રાખજો. મોક્ષના માર્ગમાં
ગમે એટલા સાધન કરો તો શું કામનું? સ્વામી કે ચિંતામણી મળી તો બધું ધન મળ્યું, અને ચિંતામણી ગઈ તો બધું ગયું. એમ નિશ્ચય છે તો બધું છે, અને નિશ્ચય ગયો તો બધું ગયું. નિશ્ચય એ જ આત્યંતિક કલ્યાણ, નિશ્ચય એ જ પરમપદ. કાર્યાણીને 7ના વચનામૃતમાં લખ્યું, આત્યંતિક કલ્યાણ કયો કે પરમપદ જે કયો એ. નિષ્ઠા એ વસ્તુ મહત્વ છે. લોહિયાના 6ના વચનામૃતમાં લખ્યું, એક વાર નિશ્ચય કર્યો હોય પછી વારંવાર એને ફેરવવો નહીં. પોતાના મનથી જે નક્કી કર્યું હોય એ સંતને વચને કરીને વારંવાર ફેરવવાનું. પોતાનું મનનું ધાર્યું એ હો, પણ સંતે જે નિશ્ચય કરાવ્યો એમાં પછી ફેરફાર નહીં કરવાનો. લોહિયાનું 6મું વચનામૃત એમાં મહારાજે બહુ ભાર દીધો છે. સંતના સંગ થકી સઠ સુધરત સાક્ષાત. જો સંત સામે હાસી વસ્તુ હોય તો ગમે એવું માણસ હોય ને તો એ પણ સુધરી જાય. અસલ ઓરિજિનલી હોવા જોઈએ, ડુપ્લિકેટ નહીં. બગસરાનું આવે છે ને ઘરેણું, કે નથી આવતું ઇમિટેશન. કા ખોલો તો માણસમાં ઘૂમરી ખાઈને પડી જાય. એટલું બધું બનાવે ચમત્કારી, એટલું આમ ઝળકતું હોય. જો ખબર ન હોય નકામું છે. ઝાકું નર્તન થઈ નહીં સંત અસંત પિશાન, તાકો નહીં કોટી જન્મે કલ્યાણ. જેને આવો સત્સંગ મળ્યો, જેને આવા ભગવાન મળ્યા, જેને આવા વંથલી ગુરુકુળ જોગી પરિવાર મળ્યો, બસ એને માટે કંઈ કરવું નથી. બસ ફળને નામે ઝાડને નામે ફળ વેચાય ને, પણ કેરી છે, કેરીની કિંમત ક્યારે થાય? એ આંબાને વળગીરે ને તો. આમથી પવન ફેંકે, આમથી ફેંકે, ઉપરથી લૂ વાતી હોય, આ બધું સહન કરવું પડે. અને એ સહન કરી તડકો અને કેસર કરી સરસ મજાની પાકે, ફોર્મ છૂટતી હોય, સમજ્યા ને? અને દાબામાં નાખી હોય ને તો ફૂંગો ને તો સુગંધ ના આવે. અને ઝાડવામાં જે કેરી પાકી હોય એની સુગંધ આવતી હોય. અને પહેલા દુઃખ સહન કરવું અને પછી સુખ. પછી પગ સંપી થાય ને, કેસર ગોળ અત્યારે તો મશીન આવી ગયા એટલે બહુ ન હોય. તો શાકાની ધાર છે એ તો સહન કરવી પડે, કારણ કે સાલ ઉતાર્યા તે પછી એમાં નાખવાનું હોય મશીનમાં. કેટલું કેટલું સહન કર્યા પછી કેસર કેરી એનો રસ પંક્તિમાં પહેલો પીરસાય. અને ખાખડી હોય અને ડીટીયાને મૂકી દે, એને હેઠી પડે તો એને શું દશા છે ખબર છે ને? શાકાને શીરી નાખે, ચટણી અને મીઠું ભરે. સાંભળજો. અને એ આથણું ક્યારે પીરસાય? છેવટ. કેરીનો રસ પહેલો આવે અને એની વસ્તુ છે એ ડીટીયાને છોડી દે તો એની શું બુરી હાલત થાય એ જોવાનું. અને છેવટ એ પીરસાય. એમ આપણે વંથલી ગુરુકુળ જોગી પરિવાર એને જો વળગ્યા રહેવું તો કેસર જેવી કિંમત થાય. જો એને છોડી દેવું તો
કાળ કર્મ માયા શીરી અને મીઠું ને સીટણ ભરી દે મારા બાપ, ધ્યાન રાખજો. ભલે તડકો સહન કરવો પડે, ભલે પવન સહન કરો, જે હોય એ પણ સહન કરવાનું. આ માટે આપણો આ ઉત્સવ છે, સદગુરુ વંદના મહોત્સવ. વાહ પ્રભુ વાહ. એ આપણને ગમે છે, આપણે એને ગમી છે કે નહીં, આપણે એને ગમવા જોઈએ આવું આપણે બનવું છે બસ. એની જીભ ભરે અને આપણા હાડકાનું શરીર વળવું જોઈએ. જીભની અંદર હાડકા નથી, પણ હાડકા વાળું શરીર એ બેવડું વાળી દે એના વસનથી બસ. જે કયો એ બાઢમ સત્ય, જે કયો એ બધું. આગે કુશ પીછે હર્ષ નહીં કરના, આગે કુશ કરો. આત્યંતિક કલ્યાણ અને સહેલો જન્મ અને મોક્ષ આજની તારીખમાં જો આપણે નક્કી કરવું હોય તો તારીખ 11/3/2017. આત્યંતિક કલ્યાણને પામવું હોય, સહેલો જન્મ અને મોક્ષ કરવો એને માટે બસ. આજની તારીખ છેલ્લી તારીખ આપતું હોય ને, ચૂંટણીના પેલા ફોર્મ ભરતા હોય ને, પછી એના તારીખ આ તારીખ સુધી ભરવાનું, પછી નહીં. યાદ રાખજો ભક્તજનો, આ તો ગુણાતીત, આ એનું જ્ઞાન છે, આ એની વાતો છે. શ્રીજી મહારાજ ગુણાતીત સ્વામી વિશે કેવી એની ભાવના. મહારાજ સ્વધામમાં પધારવાના થયા. પેલા મહારાજ સ્વામીને કે તમે કયો તો રોગ લાવી અને કયો તો દુષ્કાળ પણ કરીએ. એટલે કે દુષ્કાળ પાડતા નહીં અને રોગ લાવજો. રઘુજી મહારાજને વાત કરી સ્વામી કે મહારાજ આમ કીધું એ કે બેની ના પાડવી છે ને, પણ સ્વામી કે ધણીને મદદ સમજવું જોઈએ ને, બેમાંથી એક લાવવું છે, તમે કયો એ આવશે તો ખરું. નોટબંધી આવી ખરી કા? કારણ કે એને ખબર જ હતી, એને એ કરવાનો હતો, એના બધું ક્યાં હતું એ બધું એમ. કારણ કે પબ્લિકને ઊભા ઊભા જે મોળા ખાતા હતા એને વશ કરવા હતા, તો કેવી રીતે કરવું? અને આ જે બધું છે ને કર્તવ્ય ભગવાન સ્વામિનારાયણ અને એને સાધુનું છે, સમજ્યા ને? અને એના આશીર્વાદથી અહીં ધજા ફરકે છે. કારણ ગુણાતીત સ્વામી કીધું હતું, ગઈ રાજે જેવો રાજા અને રઘુવીર જેવા બે આચાર્ય આપો તો 2 કરોડ માણસ ભગવાન ભજે છે તો 10 કરોડ ભજશે. આ બે વસ્તુ આપણે મળી ગઈ ને. દક્ષિણ વિભાગ વડતાલ દેશ, એના ગાદી પર કોણ છે ખબર છે બધાને? રાકેશ પ્રસાદ મહારાજ છે. અત્યારે એનો ધ્વજ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દક્ષિણ વિભાગમાં એનો ઝંડો ફરકે છે. બોલો રાકેશ પ્રસાદ મહારાજની, રાકેશ પ્રસાદ મહારાજની, રાકેશ પ્રસાદ મહારાજની જય જય જય. સ્વામી કે ધણીની મરજી સમજવી જોઈએ, 2માંથી એક લાવવું છે. હા, સ્વામી મહારાજ ધામમાં જવાના થયા. સ્વામીને બોલાવ્યા, સ્વામી તમે જાઓ અને બ્રહ્માંડ સ્વામીને મોકલો. બ્રહ્માંડ સ્વામી આવ્યા, મહારાજને રોકાણા. પછી મહારાજ બ્રહ્માંડ સ્વામી આવ્યા, તમે જાઓ અને ગુણાતીત સ્વામી મોકલો.
ગુણાતીતાનંદ સ્વામી પહેલાં તો બંધી હતી એટલે બહાર બેઠા સમાચાર મોકલ્યા કે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા છે, મહારાજ કે આવા જવા દો. આવ્યા, બધું ખુશર સમાચાર પૂછ્યા. જુનાગઢ વહીવટ એ બધી વાત કરી. તે પછી દેવના આભૂષણ વસ્ત્ર અલંકાર એ વિશે વાત કરી. મહારાજ કે દરેક દેવનો મુંગટ થઈ ગયા તો એક દેવ સિદ્ધેશ્વર મહાદેવનો મુંગટ નથી. મહારાજ બ્રહ્મચારીને કે ઓલા ધરમપુરવાળા મુંગટ લઈ આવો અને લઈ અને સ્વામીને આપ્યો અને આ સિદ્ધેશ્વરને આ પહેરાવજો. ઘણી ઘણી વાતો કરી. પછી કે સ્વામી કેમ મહારાજ કે હવે અમે ધામમાં જઈએ કે કેમ કરીએ? તમે કહો તો જાય, તમે કહો તો રોકાઈએ. સ્વામી કે મહારાજ તમારી મરજી સાંભળજો, ન જાઓ કે ન રોકાવ. ભગવાન આપણા અંતર્જામી છે એમ જ્યારે આપણે મોટા પુરુષ એના અંતર્જામી સાહુ ને ત્યારે એનો શું એનો અભિપ્રાય શું ઋષિ ત્યારે સમજાય. શું એને ઋષિ અભિપ્રાય ત્યારે સમજાય. તમે કહો તો રોકાઈ અને તમે કહો તો ધામમાં જાય. સ્વામી કે તમારી મરજી. બોલો. મહારાજ સ્વામીને બહુ ભેટ્યા, બહુ સુખ આપ્યું, બહુ આનંદ આપ્યો. ખૂબ વાતો કરી. પોતાના હૃદયનો ઉદ્ગાર આશીર્વાદ જે કયો એ. પછી મહારાજ ધીરાને બોલ્યા, મારા મીઠા વાલા કેમ વિસરો તમથી બાંધેલ તન. આ કીર્તન બોલ્યા. હવે એ કીર્તન આપણે સાંભળીએ. મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન. મીઠા વાલા કેમ વિસરો, મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન. મીઠા વાલા કેમ વિસરો. સેની વાટડી વાલી વાલા લાગે છે વનવો. મીઠા વાલા કેમ વિસરો, મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન. મીઠા વાલા કેમ વિસરો, મીઠા વાલા કેમ વિસરો. તરસ્યાને જેમ પાણીનું વાલું, ભૂખ્યાને જે ભોજન હો. મીઠા વાલા કેમ વિસરો, તરસ્યાને જેમ પાણીનું વાલું, ભૂખ્યાને ભોજન હો. મીઠા વાલા કેમ વિસરો, મીઠા વાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તન.
મીઠાવાલા કેમ વિસરો, મીઠાવાલા કેમ વિસરો. જેમ પુત્ર જવાલો નિર્ધનિયાને ધનો, મીઠાવાલા કેમ વિસરો. વાંજિયાને જેમ પુત્ર જવાલો નિર્ધનિયાને ધનો, મીઠાવાલા કેમ વિસરો. મીઠાવાલા કેમ વિસરો મારો તમથી બાંધેલ તનવો, મીઠાવાલા કેમ વિસરો, મીઠાવાલા કેમ વિસરો. ચકોર ને વાલો ચલો, મીઠાવાલા કેમ વિસરો. મીરાને જેમ ગિરધર વાલા ચકોર ને વાલો ચલો, મીઠાવાલા કેમ વિસરો. મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તનવો, મીઠાવાલા કેમ વિસરો, મીઠાવાલા કેમ વિસરો. ગોપીઓને જેમ કૃષ્ણ જવાલા અમારે સહજાનંદ, મીઠાવાલા કેમ વિસરો. ગોપીઓને જેમ કૃષ્ણ જવાલા અમારે સહજાનંદ, મીઠાવાલા કેમ વિસરો. મીઠાવાલા કેમ વિસરો મારો તમથી બાંધેલ તનો, મીઠાવાલા કેમ વિસરો. મીઠાવાલા કેમ વિસરો મારું તમથી બાંધેલ તનો, મીઠાવાલા કેમ વિસરો. મીઠાવાલા કેમ વિસરો, મીઠાવાલા કેમ વિસરો. ચાલુ પ્રસંગની અંદર મારા મીઠાવાલા કેમ વિસરો તમથી બાંધેલ તન, ભૂખ્યાને જેમ ભોજન વાલો તરસ્યાને પાણી. શબ્દ છે ભગવાન સ્વામિનારાયણ, સામે છે ગુણાત્યંત સ્વામી પ્રીતિ. અર્થો જેને જેમ ફાવે એમ કરતા હોય, પણ આપણે ગુરુ થકી સ્વામી થકી જે સાંભળ્યું આ પ્રમાણે સ્વામી કે આ શબ્દ આમ જ છે. કોઈ એમ કે સ્વામી મહારાજ રીતે બોલ્યા નહીં, પણ મહારાજ સ્વામી રીતે બોલ્યા. આ ગુરુ વાક્ય છે, ક્યાંય લખ્યું નથી. ભૂખ્યાને જેમ ભોજન ભાલો તરસ્યાને પાણી, મારા મીઠા વાલા કેમ વિસરો. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાત્યંત સ્વામીનો સંવાદ છે.
મહારાજે પૂછ્યું છતાં જવાબ શું દીધો? મહારાજ તમારી મરજી, જાવું હોય તો ભલે, રોકાવ તો તમારું ઘર છે. આપણે કહીએ ને મહેમાનને, બહુ ઉતાવળ હોય તો જવા દો, નકર પાછી બીજી બસ નહીં આવે. આ છેલ્લી બસ છે હો. સિટીમાં નહીં હો, ગામડાની વાત છે. રાજકોટમાં 2-2 મિનિટ બસ ઉપડે, એ તો અહીંયા બોલાય નહીં, ક્યાં જતી હોય એને ખબર. બાકી 2 મિનિટ થાય એટલે ડીપોમાંથી બસ બહાર જતી હોય. આ છેલ્લી બસ છે, રોકાવું તો ઘર છે, જવું હોય તો તૈયારી કરો. છેલ્લા વાક્ય, છેલ્લા શબ્દ. એટલે ગુણાચાંદ સ્વામીનું જીવન એવું સમજ્યા ને. સ્વામી કે જુનાગઢથી વંથલી કલ્યાણ બાપાને કાગળ મોકલવો હતો. સ્વામી કે કોણ જાય? 2 સંતો આવ્યા. સ્વામીએ કાગળ દીધો કે જાતા અને આવતા ભજન કરજો અખંડ. ત્યાં ગયા, પાછા વળ્યા તો જુનાગઢના દિવાલ રાંગ છે ને, રાંગ, એના ઉપર મહારાજના દર્શન થયા. શેનાથી થયા? સ્વામીની આજ્ઞા પાળવાથી. સ્વામીની આજ્ઞા પાળી તો મહારાજના દર્શન થયા. એમ આજ્ઞા પાળવાથી બધી વસ્તુ મળે છે. આખાને લાટકી ડોહી હતા ને, એ સમાધિ નિષ્ઠ હતા. સમાધિ નિષ્ઠ હતા. આંખ્યું વીસી બેહે તો ભગવાનના ધામમાં જાય, બધું જોઈ આવે. આ 7-8 ડોહીઓ હતા એવા, સમજ્યા ને. કરિયાણાના મીણબાઈ હતા, ઘણા એવા હતા. એટલે સ્વામી ધામમાં જવાના થયા ને, એટલે ડોહીને ખબર પડી, સમાધિ કરી અને મહારાજમાં પૂગી ગઈ. મહારાજને કે આ શું કરવું છે? સ્વામીને લઈ જાઓ તો સોરઠ દેહનો સત્સંગ છે ને, કેસર આંબા છે ને, એને પાણી કોણ પાહે, માટે રાખી દો. મહારાજને વૈયાગ્ય મૂકીને સ્વામીને ખબર પડી આ કેને કર્યું? તો ઓલે આખા ઓલી લાટકી ડોહી એનું છે. પછી મહારાજ સ્વામીને આ ગયા અને ઠપકો દીધો કે કાંઈ વાંધો નહીં, તમે રોકી દીધા ને, પણ હવે બીજી વાર કરશો ને તો સમાધિ તોડી નાખીશ. બીજી વાર કહીને સમાધિ તોડી નાખી. પરંતુ ખાંડાની ડોહી હતા, એ સ્વામીની ઋષિ જાણી તો દેહ ભાવ છૂટી ગયો. લાટકી ડોહી કરતા ઓની સ્થિતિ મોટી કહેવાય. સ્વામીની મરજી જાણી. આમાંની ડોહી સમાધિ નિષ્ઠ હતી, પણ સ્વામીની મરજી ન જાણી શક્યા. શું મહારાજની મરજી ખબર પડી ને? મહારાજે કે તમારે રોકાવું હોય તો ભલે, અને જવું હોય તો ભલે, તમારી મરજી પ્રમાણે કરો. એમ ગાંડલાની ડોહીએ ગુણાચંદ સ્વામીની ઋષિ જાણીને તો દેહ ભાવ ટળી ગયો, માયાથી પર થઈ ગઈ. ક્વોલિટી ને ક્વોન્ટિટી ફેર પડે ને. હા, ક્વોન્ટિટી જથ્થો વધારે હોય અને ક્વોલિટી હોય ને, એ અમુક વસ્તુ હોય, થોડી હોય. એને મોટાઈ અને સ્થિતિ. મોટાઈ લેવી હોય તો લાટકી ડોહીની, અને સ્થિતિ લેવી હોય તો ગાંડલાની ડોહીની. બીજા દ્વારા પૂછાયું કે સ્વામીને શું જમવામાં ઋષિ છે? તો ઘઉંની સેવ લઈ આવ્યા અને બ્રહ્મચારીએ રાંધી અને સ્વામીને જમાડી. દેહ ભાવ ટળી ગયો. દેહ ભાવ મરી જાવ ને હું તેમાંથી તપ કરો ને તોય ના ટળે.
મોટાની ક્રિયા ગમે, એનો ગુણ આવે તો દેહ ભાવ ટળે, ટળે નહીં. ભેગો રહે, કેમ કરે, સેવા કરે તોય ન ટળે. નિર્દોષ સમજે, સર્વજ્ઞ જાણે અને કોઈ પ્રકારનો અંતરાય નહીં. આવો જે શુદ્ધ મુમુક્ષુ હોય એની અંદર ગુણાત્મક સ્વામી કે મોટા પુરુષના ગુણ આવે, આવે ને આવે. એટલે મોટાની ઋષિ જાણ્યા સિવાય કોઈ દિવસ ક્યારે પણ વેળ નહીં ખાય. આપણે બધાએ પોતાનું મનનું ધાર્યું જ કર્યું છે, આટલા જન્મ લેવો પડે છે અને આ બધાય ઉથલું મારવું પડે, સમજે ને? હા, એક ઉથલ જુનાગઢમાં, બીજી ઉથલ અમદાવાદ, ત્રીજી મુંબઈ, ચોથી અમેરિકા, 4 ઉથલ મારી રાખવાની. ઉથલમાં ખબર પડે ને ખેડૂતનો વિષય છે. હા, ઉથલ મારી રાખવાની. બોલો. એક વાર એનું ગમતું કરી લ્યો એટલે બસ બેડો પાર. બસ મન ગમતું મૂકી હરિગમતામાં રહેવાનું, સમજ્યા ને? સ્વામી કે જન્મ ધરવો નથી પણ એવો સ્વભાવ રહી ગયો માટે જન્મ લેવો પડે. ઓલો ડોહો તો એક ડોહો. હા, સત્સંગે તો બહુ સારો, નિયમ ધર્મ આ તે બધું બહુ સારું હતું. પણ બંધન શું થયો? છોકરાના ઘરના હતા ને, જ્યારે જોઈને જેવું કે ને એવું જમવાનું કરી દે. હા, બહુ બાબાને હાસે, બહુ હાસે. હા, એટલે બાબાને જવાનું મન ન થાય, ધ્યાન રાખજો. જે બાબા થયા હોય ને એને ધ્યાન રાખવાનું કે થવું જ નથી, આપણે જુવાન રહેવાનું છે ને. સંકલ્પ થયો, બૈરા કયું કરે, સારું જમાડે, કે આ દીકરાનો વહુ છે એને પેટે જન્મ લીધા જેવો છે, ફર્સ્ટ ક્લાસ. હો, ઉથલ મારો કે ઉથલ મારો. જન્મ આવ્યો, બાળક થયો, જન્મ્યો, 2-3 મહિના થયા, વરદી થયું તો દૂધ પીએ નહીં, આ તે બીજું ત્રીજું. ગોપાળાન સ્વામી આવ્યા અને પગે લગાડ્યો અને વાત કરી કે બાળક દૂધ પીતો નથી. સ્વામી એને આમ જોઈને દાંત કહે છે, વાહ પ્રભુ વાહ, તારી ગતિ સારી છે. દાંત કહે છે, દાંત, વાહ. પેલા કે કારણ બીજું કોઈ નથી, તારો બાપ છે ને આ તારો દીકરો થયો છે એટલે દૂધ નહીં પીએ. કારણ કે એને સંકલ્પ કર્યો હતો કે દીકરાના ઘરના બહુ સારા છે, એને પેટે જન્મ લેવો જોઈએ, માટે તારો ભાભો છે ને આ તારો દીકરો થયો છે. સમજાય છે ને? આ એક ઉથલ મારી, ખબર છે? આમાં ક્યાં નક્કી છે? કયોજી મહારાજે પ્રથમના 14માં લખ્યું, અંત્યામતી સાગતી. મહારાજ ના પાડી નહીં. એ શ્રુતિનો અર્થ એમ નથી, એનો અર્થ હમણાં જેવી મતી એવી અંતકાલે ગતિ. ભગવાનનો ભક્ત છે, એના મનમાં એમ થયું કે મારું કલ્યાણ થઈ ગયું તો એનું કલ્યાણ થઈ ગયું. જેને ભગવાનનો સંતનો અસર નથી એને એમ થાય કે મારું કલ્યાણ નહીં થાય તો નહીં થાય. મહારાજ કે હમણાં જેવી મતી એવી અંતકાળે ગતિ. મકાન એની મજબૂતાઈ શેમાં છે? ચીમનભાઈ, મકાનની મજબૂતાઈ શેમાં છે? સ્લેબ ભરવામાં. પાયો નબળો હોય અને તમે 4 ફૂટનો સ્લેબ ભરી દો તો શું થાય? મકાનની મજબૂતાઈ છે પિલોર ઉપર. એમ આપણી કેવી સમજણ છે
આપણી કેવી નિષ્ઠા છે, આ બધા પિલોર છે. એના પર આપણી ઇમારત ઊભી થાય. રાજકોટમાં બનાવ્યું ને 20 માળનું, જો રાજકોટ વાળા ખાટી ગયા કા. નરેન્દ્ર મોદીએ રજા આપી 20 માળના મકાન બનાવવાના. હવે રાજકોટ છે ને એ પાટવી કુમાર છે કા. અને અત્યારે પાછું વિજય રૂપાણી એ પણ તમારા રાજકોટના, એટલે તમારા બે હાથમાં લાડવા કા. તમારે કેફ રાખવો જોઈએ કે અમારા ગામનો છે ને વાણિયાનો છે ને એ કાલ આવવાનો છે કા. રાજકોટ વાળાને કેફ હોવો જોઈએ કે આપણા ગામનો છે અને એ મુખ્યમંત્રી છે. વાહ, એટલો કેફ નહીં રાખવાનો. આપણું કામ કરે ન કરે કાંઈ નહીં, પણ કેફ તો રાખવો જોઈએ. એમ ગુણાત્યાન સ્વામી એનું જીવન એવી વસ્તુ છે ને, ગમે એવો જીવ હોય ને, વિષયમાં લપટાઈ ગયેલો હોય, બે હાલ વર્તતો હોય, તોય પણ સ્વામીના દર્શન કરે, એની વાતો સાંભળે, એનો સમાગમ કરે ને તો જીવમાંથી શિવ બની જાય. જોયું ને રામાહાટી? જોયું ને રામાહાટી કેવો હતો? પહેલા તો માણસ હતો, સંગે કરીને પશુ બની ગયો, પાછા સંતનો સંગ થયો તો પશુમાંથી માણસ થયો. જો સંતના સંગ થકી સઠ હોય સુધરત સાક્ષાત. હામી વસ્તુ હાસી હોવી જોઈએ બસ. અસલો ડુપ્લિકેટ નહીં. એડવર્ટાઈઝ હોય ને, શુદ્ધ ઘી મળે છે તો એને અમે અશુદ્ધ હોય છે ને. બોર્ડ મારવાની જરૂર શું છે? કાંઈ નથી. જો તમારી પાસે હોય તો એ તો એક જણાને ગ્રાહકને સંતોષ, એ આપણો નફો. તો એક જણાને સારું મળશે તો બીજાને કહે. પણ તમે ભેળસેળ ઝીકી દીધા હોય હટી દૂધ હોય તો પાણી ભરે, પણ પાણીમાં દૂધ કેટલું ભરે? હે? દૂધ હોય તો તમે પાણી નાખી શકો, પણ પાણીની અંદર દૂધ તમે કેટલું નાખો? એમ આપણામાં કાંઈક હોય તો ભગવાન ને મોટા સંત આપણા પર કૃપા કરે છે. સદગુરુ વંદના મહોત્સવ એના બે પાત્ર છે, ગુણાત્યાન સ્વામી અને બાળ મુકુંદ સ્વામી. આ બે મુખ્ય પાત્ર છે. આ એના ઉપર આખો આપણો મંડપ અને આસમો ઉત્સવ આ એના આધારિત છે. એના ઉપર આપણો આખા આધાર છે. એટલે બહુ વિચાર કરવાનો, સમજ્યા ને? મોક્ષની માર્ગ આગળ સાધુનો સમાગમ કરવામાં, પરિપક્વ નિષ્ઠા કરવામાં શું આડું આવે એને છોડવાનું બસ. તમારાથી ન છૂટે તમારી પાસે આવી જાઓ. હા, બને ત્યાં સુધી મહેનત કરી લેવાની. કદાચ ન થાય તો પછી આવવાની છૂટ, સમજો ને? અત્યારના યુગ પ્રમાણે બધી વસ્તુ ભગવાન સ્વામિનારાયણ આપી છે. બોલો, 12 મહિના થઈ ગયું, ખબર પડી ને? 40 વર્ષ પહેલા તરબૂચ ચૈતર વૈશાખમાં મળતા કાકુરજીભાઈ, હવે 12 મહિના થઈ ગયા. તો માયિક વસ્તુ છે, નાશવંત છે, એ 12 મહિના થઈ ગયું. તો મોક્ષના દાતા ભગવાન સાધુ એની 12 મહિના તો એ સિઝનનો માલ એમને. એ માલ સિઝનમાં મળે, પસંદ નહીં.
પ્રેમાનંદ સ્વામી કે જેને જોઈએ આવો મોક્ષે માગવા રે લોલ નર નારી ધર્મ વંશીને દ્વાર. પ્રેમાનંદ સ્વામી કે છે જેને જોઈએ આવો મોક્ષ માગવા. બોલો, ભૂખ લાગી હોય તો ખાવા બેસી જવાનું, સમજાણું? ભૂખ લાગવી જોઈએ એમ પ્રેમાનંદ સ્વામી એમ કે છે. અને બંધુનું પદ પ્રાર્થનામાં આપણે એ માટે લીધું, પ્રેમાનંદ સ્વામીની ભક્તિ, પ્રેમાનંદ સ્વામીનો ભગવાન પ્રત્યે કેવો ભાવ અને પ્રેમ સખી. ભક્તિની અંદર કોઈ જો નંબર મેળવો હોય તો પ્રેમાનંદ સ્વામીએ. ભક્તિની અંદર પ્રેમાનંદ સ્વામીએ પોતે સાઈડ કાપીને આગળ વધી ગયા. ઘણા કાવ્યો છે, ઘણા દેવાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના. પણ ભક્તિ ઉપર તમે જાઓ ત્યારે એ નામ આવે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી. આજના સત્રની અંદર એના ગુણ, વર્તન, કાવ્ય એના પર આપણે ખૂબ વાત કરીને તમે સાંભળી. જીવનની અંદર કરી કરવાનું શું છે? આ જ કરવાનું છે. ભગવાનની ભક્તિ અને સત્સંગ, આ બે વસ્તુ. ભક્તિ અને સત્સંગ આ બે મહત્તા છે. એટલે આજનું સત્ર અત્યારે પૂરું થાય છે અને ગુણાતીતાનંદ સ્વામી એનું જીવન કવન પણ પૂરું થાય છે. બપોર છે આવતા સત્રની અંદર બાળ મુકુંદાસ સ્વામી એનું જીવન કવન થાય. અત્યારે કથાનો સમય થતાં કથાની સમાપ્તિ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાહ.